અશ્વ ક્રીડા કરતા કરતા જયકુમાર ચંદ્રોદય નામના ઉદ્યાનમાં પહોંચી ગયા. ગુરુ ભગવંતને જોયા. સાધુનામ દર્શનમ, દર્શન એ જ પુણ્ય. સાધુને જોઈએ તે પુણ્ય, અને સાધુને મળીએ ને પછી જે મળે એને ધર્મ કહેવાય. સાધુ સુધી પુણ્ય પહોંચાડે પછી સાધુ પાસેથી શું લેવાનું? પુણ્ય કે ધર્મ? કઈ અપેક્ષા એ સાધુ પાસે જવાની? ધર્મ. જોયા ગુરુ ભગવંતને અને અંદર સંવેગનો પરિણામ જાગ્યો અને મનમાં વિકલ્પ આવ્યો કે આવા મહાપુરુષ જેને બધી જ ઈચ્છાઓ વગર પ્રયત્ને પૂરી થઈ જાય છે, એમણે પણ જો આ સંસારને છોડ્યો છે તો નક્કી આ સંસાર છોડવા જેવો જ છે. મારી દ્રષ્ટિએ ભલે મને સંસારમાં સુખ દેખાતું હોય, સુખ અનુભવાતું હોય, કે હું સંસારમાં સુખ માનતો હોઉં, મને ભલે દેખાતું અથવા મને ભલે લાગતું હોય, પણ વાસ્તવમાં સંસારમાં સુખ માનવા જેવું નથી. એ મોહ, એના મોહમાં પડવા જેવું નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિએ, આ મહાપુરુષોની દ્રષ્ટિ આપણી પાસે પણ છે, દ્રષ્ટિ મહાપુરુષો પાસે પણ છે. ફરક ક્યાં પડે છે? ફરક ક્યાં પડે છે? એ જુએ છે, આપણે જોઈએ છે. આ જ સંસારમાં રહે છે એ લોકો, જ્યાં આપણે રહીએ છીએ. આ જ બધા વ્યવહારો એ પણ જુએ છે. બધું જ એઝ ઇટ ઇઝ, બહારનું બધું એવું જ છે. જોવામાં ફરક પડી જાય છે, દ્રષ્ટિનો ફરક પડી જાય છે. આપણી દ્રષ્ટિ મોહથી ઢંકાયેલી છે, અજ્ઞાનથી ઢંકાયેલી છે, અને એમની દ્રષ્ટિ ત્યાં મોહ નથી, ત્યાં અજ્ઞાનનું આવરણ નથી, ત્યાં જ્ઞાન છે, ત્યાં તત્વ છે. આપણી દ્રષ્ટિ તે મોહ દ્રષ્ટિ, અને જ્ઞાનીઓની દ્રષ્ટિ તે જ્ઞાન દ્રષ્ટિ. મોહની દ્રષ્ટિ આપણે બહાર જોઈએ, જ્ઞાની અંદર જુએ. જ્ઞાની મૂળ જુએ, આપણે ઉપરનું આવરણ જોઈએ. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કશું જ સંસારમાં મોહ પામવા જેવું નથી, ક્યાંય સુખ માનવા જેવું નથી, ક્યાંય વળગીને રહી જવા જેવું. એ જ પદાર્થમાં, જે પદાર્થ આપણને ગમે છે અને ગમ્યા પછી જેને મેળવવા માટે આપણે વળખા મારીએ છીએ, એ જ પદાર્થ જ્ઞાનીઓને માટે શું છે? માત્ર ચણ દેખાય એનું નામ મોહ દ્રષ્ટિ, અને ચણની સાથે પાથરેલી જાળ પણ દેખાઈ જાય ને એનું નામ તત્વ દ્રષ્ટિ. શું દેખાય? પંખી શું જુએ? પણ ચણની નીચે પથરાયેલી જાળ, એ જેને દેખાય ને એનું નામ તત્વ દ્રષ્ટિ. માછલીને પેલી લોટની ગોળી દેખાય, પેલું ગળ ના દેખાય, કાંટો ના દેખાય. આપણે એને અજ્ઞાન કહીએ છીએ. હરણ્યું સંગીતના મોહમાં ફસાઈ જાય, આપણે એમ કહીએ છીએ કે બિચારું હરણ્યું ફસાઈ ગયું, બિચારું ગણાય. પતંગિયું જ્યોતમાં ઝંપલાવે, એનું રૂપ એને દેખાય, પણ એને એની આગ, એને દજાડવાનું કશું જ ના દેખાય. એ ઝંપલાવે, આપણે શું કહીએ? અજ્ઞાન. એ જીવો અજ્ઞાન છે. આપણે તો જ્ઞાની ખરા ને, આપણે જ્ઞાની ને કૌશલભાઈ.
શું ફરક? પેલા પતંગિયામાં ને આપણામાં શું ફરક? પેલી માછલીમાં ને આપણામાં શું ફરક? આપને પણ બધે જ સુખ દેખાય છે. આ લઈ લો, આ મેળવી લો, આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, આટલું હોય તો સુખ, આ મારું એ સુખ. શું ફરક? આ વધુ વિડંબના છે. જેની પાસે જ્ઞાન છે એ માણસ પણ મોહ પામી રહ્યો છે. જેની પાસે સમજણ છે અથવા સૌથી વધુ સમજણ હોવાનો જેના માટે દાવો કરવામાં આવે છે એ વધુ મોહ પામી રહ્યો છે. આ વિડંબના છે. આ વિડંબના. તત્વ દ્રષ્ટિ જે દિવસે ઉઘડી જશે બધા જ મોહ ખરી પડશે. પદાર્થો રહેશે, પ્રતિભાવ ચાલ્યા જશે. શું રહેશે? વસ્તુ તો રહેવાની જ છે. આ વસ્તુ ક્યાંય નથી જવાની. સંસાર ક્યાંય નથી જવાનો. પદાર્થો બધા એવા ને એવા જ રહેશે. પ્રતિભાવ ચાલ્યા જશે. જ્યાં સુધી અજ્ઞાન, પ્રતિભાવ માત્ર અજ્ઞાનનું ફળ છે. કોઈ પણ પ્રતિભાવ, કોઈ પણ અભિપ્રાય હું આપું છું એ કોના કારણે? કોના કારણે? જ્ઞાનના કારણે. જ્ઞાન આવે ત્યાં તો મૌન આવી જાય, પ્રતિભાવ ના આવે. ત્યાં સ્વસ્થતા આવી જાય, ત્યાં શાંતિ આવી જાય. એ કોઈ જવાબ. આ કેવું છે? શું જવાબ આપે? કઈ રીતે જવાબ આપી શકે? અજ્ઞાની જવાબ આપી શકે. તમને પૂછે આ કેવું? અરે જોરદાર યાર, આવું તો મેં ક્યારે જોયું જ નહોતું. આપણે બોલીએ, તરત જ બોલીએ આ તો શ્રેષ્ઠ. કોનો અભિપ્રાય છે? કોનો? મોહનો અભિપ્રાય છે. આ અજ્ઞાનનો અભિપ્રાય. જે બદલાય તે અભિપ્રાય અજ્ઞાનનો જ હોય છે. આપણો અભિપ્રાય સ્થિર હોય ખરો? કોઈ પણ વ્યક્તિ માટેનો આપણો આજ સુધીનો અભિપ્રાય કાયમ એવો ને એવો જ રહ્યો ખરો? બદલાય છે. એનો મતલબ આપણે પહેલેથી પરિસ્થિતિ માટે નથી વિચારતા. અજ્ઞાન કોનું નામ? તત્વ, મૂળ વસ્તુ. આ કાલે બદલાઈ શકે છે ભાઈ. મેં તમને અહીંયા એક વાર્તા કહી. રાજા ફરવા નીકળ્યો પોતાના રસાળા સાથે. સામંતો છે, એના સેવકો છે, મંત્રી છે, બધા સાથે ફરવા નીકળ્યા અને પેલી રસ્તામાં ખાઈ આવી. ભયંકર ગંધાતું પાણી. આવી જગ્યાએ ક્યાં આપણે ભરી નીકળ્યા? ચાલો તો જલ્દી ભાગી જાઓ, જલ્દી નીકળો બહાર. બધા મોઢું મચકોડે છે, નાકે રૂમાલ દબાવે છે, આ કરે છે, તે કરે છે. પણ પેલો મંત્રી છે ને એ શાંત છે, સ્વસ્થ છે. એને કોઈ અકળામણ નથી. એને કોઈ અંદરથી ઉદ્વેગ નથી થતો. બધા મશ્કરી કરે છે. કેમ? તમારે નાક બંધ થઈ ગયું છે? તમને આની ગંધ નથી આવતી? તમને આમ નથી થતું? મશ્કરી કરે છે. મંત્રી કઈ બોલતો નથી. એની પેલા રાજાના ઘેર જમણવાર હતો અને વસ્તુ બની, બધાએ વખાણ કર્યા. મંત્રી કાંઈ નહોતો બોલ્યો. ત્યારે પણ મશ્કરી થઈ. ડાયાની હંમેશા મશ્કરી થાય. કારણ કે બહુમતી કોની છે? બોલતા નહીં ભાઈ. જ્યાં બહુમતી ગાંડાઓની છે ત્યાં દયાઓની મશ્કરી જ થાય. અને પછી એક દિવસ મંત્રીએ આમંત્રણ આપ્યું, મારા ઘેર જમવા પધારો. રાજા આવ્યો પોતાના પરિવાર સાથે જમવા. બધી જ વાનગીઓ બનાવી છે. વાહ વાહ કરી રહ્યા છે. પાણી પીતા તો એમ થયું કે ઓહો, આપણા ગામમાં આવું પાણી પણ આવે છે? આટલું અદભુત પાણી? મંત્રીને પૂછે, મંત્રીજી આ પાણી, આવું સરસ પાણી તમે ક્યાંથી મેળવ્યું? આવું તો મારા રાજા, મારા મહેલમાં નથી આવતું. મંત્રી કે બાપજી અત્યારે કહી દઉં કે પછી કહું? તો ક્યારે કોને મારે મંગાવવું? તો કે પેલી ખાઈનું જ પાણી. જ્યાં આગળથી આપણે પસાર થયા અને જ્યાં બધા નાક મોઢા મચકોડતા હતા ને, એ જે પાણી તમે જોયું એ જ પાણી આ છે. શું થાય? જે માટે નાક મચકોડતા હતા એ જ પાણીના અત્યારે વખાણ કરી રહ્યા છે. કેમ? પરિવર્તનશીલ છે સંસાર, અને સંસારની કોઈ પરિસ્થિતિ સ્થાયી નથી. આપણા અભિપ્રાય સ્થાયી માનીને હોય છે. બસ આને મારા ઉપર પ્રેમ છે એટલે આપણે ઓળ ઘોળ થઈ ગયા. બસ હવે તો આને પ્રેમ જ.
ચોંટી પડીએ, વળગી પડીએ અને થોડો વખત જાય. આ તમે આ તમારા આજના જમાનામાં તો રોજ આ લવ મેરેજ થાય છે ને, રોજ અનુભવ. રેવાય નહીં એટલે પરણી જાય અને પછી એ રેવાય નહીં. પેલા નો રેવાય ને પછી એ નો રેવાય. શું થાય છે? કેમ છૂટા પડે? પેલા ભેગા થવા માટે વલોપાત અને પછી છૂટા થવા માટે વલોપાત. વલોપાત તો સરખો જ. સંસારનું નામ જ વલોપાત છે. તમે મેળવો તોય વલોપાત અને ન મેળવો તોય વલોપાત. કેમ છૂટા પડી જાય? શું થયું? આટલો બધો પ્રેમ હતો, વાતો કર્યા વગર ચાલતું નહોતું, કલાકો સુધી ચેટિંગ કરે, કલાકો સુધી કંઈક આખો દિવસ એની પાછળ ગુજારે, બધું જ કરે અને ભેગા થાય, થોડા દિવસ થાય અને વાંધા વચકા શરૂ થાય. કેમ? શું જોઈને જોડાયા હતા? શું જોઈને? આપણો પ્રત્યેક અભિપ્રાય, પ્રતિભાવ માત્ર અજ્ઞાનની પેદાશ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પ્રતિભાવો છે. આ સારો ને આ નબળો ને આ ખરો ને આ ખોટો, આ બહુ સરસ અને આ બધું બહુ નકામું. કોઈ પણ વસ્તુ જોઈને અભિપ્રાય અજ્ઞાનથી જ હોય. અને આપણે સતત અભિપ્રાય આપે. જ્ઞાની સ્વસ્થ હોય, કારણ એ કાલ જુએ છે. કાલે જે પદાર્થને હું આજે સારો કહી રહ્યો છું એ કાલે બદલાઈ શકે છે. અને આપણા રોજના અનુભવ, કઈ બાબતમાં આપણો અભિપ્રાય સ્થિર, એક પણ બાબતનો. ગ્રામા રામાદિ મોહાય યદૃષ્ટમ બાહ્યયા દૃશા તત્વદૃષ્ટ્યા તદેવાંતર નીતમ વૈરાગ્ય સંપદે. જે કંઈ પણ બહારની પરિસ્થિતિને પદાર્થો જોઈ બાહ્ય દ્રષ્ટિ વાળાને મોહ થાય છે, ત્યાં જ જેની અંતરદ્રષ્ટિ ખુલી જાય ને એને વૈરાગ્ય થાય છે. એ જ પદાર્થ, જે પદાર્થ આપણને મોહ પમાડે છે એ જ પદાર્થ જ્ઞાનીઓને વૈરાગ્ય પમાડે. જે પદાર્થ જોઈને આપણે મૂંઝાઈ જઈએ, મેળવવાના વલખા મારીએ, એ જ પદાર્થ જોઈને જ્ઞાનીઓને અંતર્મુખ થવાનું મન થાય, એનાથી અળગા થવાનું મન થાય. આજે ગમશે, હું મેળવી લઈશ અને સુખ માનીશ ને, આવતીકાલે આ જ પદાર્થ જયારે બદલાઈ જશે ત્યારે મારું સુખ મારા દુઃખમાં ફેરવાઈ જશે અને હું એનાથી છૂટવા માટે મથામણ કરતો હોઈશ, માથા પછાડતો. માટે આજે એને હાથમાં નથી. શા માટે છૂટવાનું છે? સંસાર શા માટે છોડવાનું? જેને સુખ માનીને આપણે સ્વીકારીએ છીએ એ આવતીકાલે આપણા માટે દુઃખનું કારણ બને ત્યારે એનાથી છૂટવા માટે માથા પછાડતા અને છૂટાતું નથી. કેટલા છે જીવો? કેટલાય છે પોતાનો મહેલ જોઈને કોઈ હસે છે, કોઈ પોતાનું ઝૂંપડું જોઈને રડે છે, કોઈ છોકરાઓ માટે રડે છે ને કોઈ છોકરાઓના કારણે રડે છે. પેલા મેળવવા માટે મથામણ કરી, સાહેબ નથી નથી નથી, કઈક મંત્ર આપો, કઈક જંત્ર આપો, કઈક વિધિ આપો, કઈક વિધાન આપો. બધે જઈ આવ્યા હોય, જેટલું બને એટલું કરી નાખ્યું હોય, પથ્થર એટલા દેવ કરી નાખ્યા હોય અને દીકરો મળ્યો હોય અને પછી થોડોક મોટો થાય ને એના રાસલી રંગરૂપ દેખાય, એના ઋણાનુબંધ પ્રગટ થાય ત્યારે પછી શું થાય? જેને આપણે સુખ કરીને વળગી પડીએ છીએ એ જ આવતીકાલે આપણા દુઃખનું કારણ બની શકે છે અને આ જ્ઞાનીઓને દેખાય માટે છોડે. પ્રત્યેક બુદ્ધની વાત આવે છે આપણે ત્યાં. કેટલા પ્રત્યેક બુદ્ધ છે આપણે ત્યાં? શાસનમાં પ્રત્યેક બુદ્ધ કેટલા? 4. નગતિ, દ્વિમુખ, કરકંડુ અને નમી રાજર્ષિ. 4. એક સરસ વાછરડું, સફેદ, એકદમ સફેદ, રંગ એટલો બધો ઉજળો, રાજાને ગમી ગયો. નગતિની વાત છે ને, નગતિ. એને રાખ્યો અને માણસોને સૂચના આપી આને ખવડાવવાનું પીવડાવવાનું, એની પાસે કોઈ કામ નહીં લેવા.
રોજ રાજા નીકળતો હોય ત્યારે એને જુએ, જોઈને ખુશ થાય, ઓહો કેવું શરીર. અને ખાઈ પીને કઈ કરવાનું ન હોય તો શરીર જામવાનું જ. ધીમે 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 જેમ જેમ મોટો થાય છે એમ એના રંગ રૂપ ખીલતા જાય. બધાની વચ્ચે ઉભો હોય ને તોય સાથે ઉભા રહીને સેલ્ફી લેવાનું મન થાય એવું. રાજા છે, અનેક પશુઓ હોય એમના રાજ્યમાં, એમના અંડરમાં. ધીમે ધીમે રાજકાજમાં રોજ જુએ, રોજ જુએ, રોજ જુએ, પણ પછી ધીમે ધીમે ક્યારેક રાજકાજમાં સમય જતો જાય. ઘણો વખત થઈ ગયો. એક દિવસ કોઈ કામે નીકળ્યા હશે અને એક બાજુ એક બળદને જોયો, સૌ બીમાર હાલતમાં પડેલો છે, સુકાઈ ગયેલો છે, માખીઓ બણબણે છે, કીડા પડી ગયા છે શરીરમાં, પૂંછડું હલાવીને માખી ઉડાડવા જેટલી પણ એની તાકાત નથી. રાજાની નજર પડી ને દયા આવી, અરે રે આની આવી દશા છે. બોલાવ્યા માણસોને, આ કયો બળદ? સાહેબ એ જેની દેખભાળ કરવાનું તમે કહ્યું હતું, જેની પાસે કામ લેવાની તમે ના પાડી હતી, અમે એની દેખભાળ કરી, કામ ન લીધું. હમણાં ઘણા વખતથી ધીમે 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 માંદો પડતા 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 શરીર ક્ષીણ થઈ ગયું અને આજે આ દશા છે. ઉભા રહી ગયા રંગગતિ. અરે રે, જેને જોઈને મને મોહ થયો હતો એની વાસ્તવિકતા આ છે, એની સચ્ચાઈ આ છે. કેમ મોહ થયો મને? કેમ ગમો થયો મને? કેમ ગમ્યું? જ્યાં સુધી મોહ છે, જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી ગમા છે, અણગમા છે, મારું છે, તારું છે, સારું છે, નબળું છે, બધા જ અભિપ્રાયો મારા અજ્ઞાન અને મારા મોહના કારણે છે. અને અંદર ઝાટકો લાગ્યો, ઓહો આ સચ્ચાઈ, વાસ્તવિકતા આ છે, વાસ્તવિકતા આ છે. અને અંદર શું જાગ્યું? વૈરાગ્ય પેદા થયો કે જો આ જ વાસ્તવિકતા હોય તો પછી અહીંયા વળગીને રહેવાનું કોઈ. આપણે તો જેને પ્રેમ કર્યો હોય ને, આખી જિંદગી પ્રેમપૂર્વક રહ્યા હો, અને એ જ સ્વજનને, એ જ આપ્તજનને જ્યારે શરીરમાં કોઈ રોગ થાય ને, તમે જોયા છે ઘણી વખત કેન્સર એવી રીતે થાય, એ ગાંઠ વધી ગઈ હોય અને ફાટી ગઈ હોય ને, પછી એ રૂમમાં ઉભા રહેવાનું પણ ન ઉભા રહો. ઉભા રહો ખરા. જે રૂમમાં એ હોય અને ગાંઠ ફાટી ગઈ હોય પછી ઉભા રહેવાનું નથી બનતું. જેને તમે ગઈકાલ સુધી પ્રેમ કરતા હતા, જેની પડખે ને પડખે બેસી રહેતા હતા, એના માટે તમે બીજો નોકર રાખશો, માણસ રાખશો, તમારા હાથે કરશો? શું થઈ જાય છે? કોના ઉપર મોહ હતો? પ્રત્યેક અભિપ્રાય, પ્રત્યેક પ્રતિભાવ, આ સરસ, બહુ સરસ, અજ્ઞાનના ઘરનો પ્રતિભાવ, મોહના ઘરનો પ્રતિભાવ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં શું હોય? ત્યાં શાંતિ હોય, ત્યાં સ્વસ્થતા હોય, ત્યાં આ નથી ગમતું ને આ ગમે છે, આ બરાબર નથી, કશું જ બરાબર નથી આ સંસારમાં, કશું જ બરાબર નથી. જેનું પરિણામ બરાબર નથી એ કશું જ બરાબર નથી. ચારે બાજુ અજ્ઞાનનો અને મોહ એનું જ સામ્રાજ્ય. તમે જોજો, કોઈ દોડે છે, કોઈ રડે છે, કોઈ કકળે છે. આખા સંસારમાં તમે જુઓ, દરેક માણસની પરિસ્થિતિ તમને ખ્યાલ આવશે કે અજ્ઞાનની આણ પ્રવર્તે છે. કોની આજ્ઞા પ્રવર્તે છે? અજ્ઞાની ને મોહની આજ્ઞા પ્રવર્તે છે. બધે જ એનું તાંડવ છે. તમે તમારું પકડીને બેઠા છો, હું મારું પકડીને બેઠો છું. તમને એમ થાય છે કે આ ઘર મારું, આ પરિવાર મારો, આ પૈસા મારા, આ ગાડી મારી, આ બંગલા મારા, આ જમીનો મારી, આ બધું જ, આ ઓફિસ મારી, આ ભાગીદારીમાં આટલું મારું, બધું મારું મારું કરો છો. તમે તમારું પકડીને બેઠા, હું મારું પકડીને બેઠો છું.
આ ભક્તો મારા, આ શિષ્યો મારા, આ પુણ્ય મારું, આ પ્રભાવ મારો, આ સંગ મારો, અહીંયા તો હું જ, બીજો કોઈ નહીં. શું છે? શું છે કીર્તિભાઈ? જ્યાં પકડ છે, જ્યાં મોહ છે ને ત્યાં જ પકડ હોઈ શકે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ આગ્રહ હોઈ શકે. આગ્રહો, કદાગ્રહો, મમત અને ક્લેશ, સંતાપ આ અજ્ઞાન અને મોહના ઘરની જણસો છે. જ્યાં જ્ઞાન હોય ને ત્યાં તો પકડ આપોઆપ. દ્રષ્ટિમાં જે દિવસે જ્ઞાન આવે ને સંસાર છૂટી જાય, છોડવો ના, છૂટી જાય. મેં હમણાં કહ્યું પદાર્થ રહી જાય અને પ્રતિભાવ ચાલ્યા જાય. મારામારી છે ની રે, પ્રતિભાવની જ મારામારી છે ને. આ ગમે છે તમને પણ ને મને પણ, એટલે હું લેવા દોડું છું, તમે લેવા દોડો. જ્યાં વાસ્તવિકતા સમજાઈ જાય ખસી જાઓ, લઈ જાઓ, તું લઈ જા. અજ્ઞાન અને મોહ છે ત્યાં સુધી પકડ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ આવે, જ્ઞાન દ્રષ્ટિ. અજ્ઞાનની દ્રષ્ટિમાં મહેલ છે અને જ્ઞાનની દ્રષ્ટિમાં એ જ ધર્મશાળા. પેલી વાર્તા મેં કહી હતી ને, પેલો ફકીર આવ્યા રાજ દરબારમાં, પેલા બહાર પેલા ચોકીદાર અંદર જવા નથી દેતો. એટલે ભાઈ જવા દે ને અંદર ધર્મશાળામાં. અરે બાપજી આ કઈ ધર્મશાળા થોડી, ફકીર છે, જાજી માથાકૂટ કરાય નહીં, તું અંદર લઈ ચાલ મને. રાજાજીને ખબર આપ્યા આ કોઈ ફકીર મળવા માંગે, આ બોલાવો. મહાત્મા છે, સંત છે, સન્માન કરે. શું જરૂરિયાત છે આપને, બોલો શું કામ છે? મારે આ ધર્મશાળામાં એક રાત રહેવું છે. અરે બાપજી પણ આ ધર્મશાળા નથી, આ મારો રાજમહેલ છે. તારો રાજમહેલ છે? તું કેટલા વર્ષથી છે અહીં? 40 વર્ષથી અહીં છું. એની પેલા કોણ હતું? મારા બાપા. એની પેલા મારા એના બાપા. એની પેલા એમના બાપા. તો જ્યાં સતત અવર જવર ચાલુ હોય ને ધર્મશાળા કહેવાય, રાજમહેલ કહેવાય? જ્યાં લોકો સતત આવતા જતા હોય એને ધર્મશાળા કહેવાય કે રાજમહેલ કહેવાય? ભાઈ શું કહેવાય કીર્તિભાઈ? જ્યાં આવતા જતા રહે, કોઈ સ્થાયી મુકામ ન હોય એને તું મહેલ કહે છે? અજ્ઞાન એમ માનવા પ્રેરે કે આ મારું ઘર છે, પણ તમારું છે. ગઈકાલે કોઈકનું હતું, આવતીકાલે વળી કોઈક એના ઉપર અધિકાર જમાવશે. ગઈકાલે તમારા બાપા એમ કહેતા હતા આ ઘર મારા નામનું છે, મારું છે. તમારા નામે કર્યું એટલે તમે એમ કહો છો કે મારું છે. તમારો દીકરો તમારા દીકરાના નામનું કરશો, પછી શું ખરું? તો વ્યવહારથી જ છે ને. આપણે વ્યવહારમાં જ તો અટવાયા છીએ. વ્યવહાર જ ધર્મ સુધી પહોંચવામાં અડચણ છે સૌથી મોટી. વ્યવહારથી બધું સાચું. કોને એમાં શું વાંધો? તમે વ્યવહારથી જ કહો છો, સાચું કેજો, ઈમાનદારીથી કેજો, સાચું. વ્યવહારથી જ કહો છો? નહીં, વ્યવહારથી જ કહો છો. ખરેખર પોતાનું માનીને નથી કેતા? ના, એને વ્યવહાર નો કહેવાય. પોતાનું માનીને હું એમ કહું મારું છે એ, અને વ્યવહારથી સાહેબ હવે અમે અહીંયા જન્મ્યા છીએ એટલે આ છીએ, એ વ્યવહાર થયો. મારું જરાક કોઈ એમાં આંગળી તો મૂકી દે. પડોશીએ જરાક દિવાલ ઊંચી કરી નાખી હોય ને, કેસ કરીશ. શેનો શેનો કેસ કરશો? વ્યવહારનો. વ્યવહારથી ક્યાં? જો વ્યવહારથી માનતા હોત ને તો કેટલાય હળવા હોત. આપણે સાવ હળવા હોત. આપણે આપણું માનીને જ વર્તીએ છીએ, મારું જ છે. બે છોકરા હોય ને, જરાક તમે બે ભાઈઓ હો અને ભાગ લાગમાં જરાક પોણી સોળ આની થઈ હોય ને તો આખી જિંદગી કકલાટ હોય. મારા હકનું મને ન આપ્યું. આપણું માનીને આપણે જીવીએ છીએ, આ મારું છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ. ભણવાનું કેમ? મારે આ જ કેવું છે તમે કે જ્ઞાન ઉપર બહાર આપીએ છીએ, ભણીએ છીએ કેમ? કે આ દ્રષ્ટિનો વિકાસ થાય. આપણી પાસે અજ્ઞાન છે, મોહ છે. આપણી દ્રષ્ટિમાંથી અજ્ઞાન, આપણી દ્રષ્ટિમાંથી મોહ
ખરી પડે ને એટલા માટે જ્ઞાન છે. ત્યાં સુધી જ્ઞાન સાર્થક ન થાય જ્યાં સુધી તમારા હૈયામાં સાચી સમજણ પેદા ન થાય. મોહ ને અજ્ઞાન ટાળે નહીં એને જ્ઞાન કઈ રીતે કહી શકે? મમત ને આગ્રહો જે દૂર ન કરી શકે એને જ્ઞાન કઈ રીતે કહી શકાય? ક્લેશ ને સંતાપ જેનાથી દૂર ન થાય એને જ્ઞાન કઈ રીતે કહી શકાય? જ્ઞાન હોય અને ક્લેશ, જ્ઞાન હોય ને સંતાપ, જ્ઞાન હોય ને કશાયો, જ્ઞાન હોય ને મારું તારું, જ્ઞાન હોય ને મમત ને આગ્રહો. સમજી લેવાનું, જ્ઞાન એ ભાર રૂપ છે. પેલા જયકુમાર વિચારે છે કે આ ભગવંતે સંસાર છોડ્યો છે માટે છોડવા જેવું છે. કારણ આ જ્ઞાની છે. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જે હોય તે જ સત્ય હોય. મને ભલે અહીંયા ગમતું હોય, મને ભલે સારું લાગતું હોય, પણ આ વાસ્તવમાં સારું નથી, ગમતું નથી, વાસ્તવમાં ત્યાગ કરવા એવું. ચલો ગુરુ ભગવાન પાસે જઈએ, પરિચય પૂછીએ. પહેલી વાર જોયા, પરિચય પૂછીએ. કેમ અહીં સુધી પહોંચ્યા છો એ પૂછીએ. ગયો, ગુરુ ભગવંતને વંદના કરી. બધા ગુરુ ભગવંતે ધર્મલાભ પાઠવ્યા. બેઠો છે ગુરુચરણ, અહોભાવથી ભરેલો છે. કૌતુકથી નહીં. તેનાથી ભરેલો છે. આપણે જે જયારે કૌતુક હોય કે અહોભાવ હોય, જાણીતા હોય તો બરાબર છે, અજાણ્યા હોય તો કોણ હશે, કેટલો પરિવાર હશે, કેવા હશે. કૌતુક જાણકારી તરફ લઈ જાય અને અહોભાવ ધર્મ તરફ લઈ જાય. અહોભાવ છલકાતો છે હૈયામાં. પૂછ્યું ભગવંત, હું જાણું છું સંસાર અસાર જ છે. જોજો કોણ બોલી રહ્યું છે? સંસાર અસાર જ છે એ ખબર છે. થાય રાજાનો દીકરો બોલી રહ્યો છે. જેણે દુઃખનો પડછાયો જોયો નથી એ એમ કહી રહ્યો છે કે સંસાર અસાર છે. સુખની કોઈ કમી નથી જેની પાસે, અઢળક પુણ્ય છે જેની પાસે, એક માંગે તો 10 હાજર થાય એવું પુણ્ય છે જેની પાસે, એ એમ કહે છે કે સંસાર અસાર છે. હે કીર્તિભાઈ, ખરેખર સંસાર અસાર છે? કોણ બોલી શકે સંસાર અસાર છે? કોણ બોલી શકે? સુખી હોય તે કે દુઃખી હોય તે? સાચી વાત છે. ન સુખી બોલી શકે ન દુઃખી બોલી શકે. કોણ બોલી શકે? જેનામાં સમજણ પેદા થઈ છે ને એ જ બોલી શકે કે સંસાર અસાર છે. અને શું સાર છે એ તો બતાવો. શું સાર છે? આટલી દોડધામ, આટલી મહેનત, આખી જિંદગી તમે હોમી દો છો, શું લઈ જાઓ છો? શું લઈ જાઓ? કાઈ સાચે જ ને. ના લઈ જઈએ છીએ ભાઈ. એ મેળવવા માટે જે કર્યા ને, જે ક્લેશ કર્યા, જે સંતાપ કર્યા, જે કશાયો કર્યા, જે પાપો કર્યા, એ બધી પોટલી આપણી સાથે આવે. બધી જ. આ બધું કઈ ના આવે. એના થકી જે ઉપાર્જન કર્યું હોય એ બધું જ સાથે આવે. પેલો કહે છે કે સાહેબ અસાર છે સંસાર, ખબર છે. ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ સમજાય. સિકંદર ને સમજાયું છેલ્લે. શું સમજાયું? બધું જ કરી લીધું, વિશ્વ વિજેતા બનવા નીકળ્યો. અને કેટલી ઉંમર, કેટલી 30-32 વર્ષની ઉંમરે જવાનો વખત આવ્યો ને ત્યારે સમજાયું કે આટલા બધા યુદ્ધો અને આટલી બધી મગજમારી એ બધું નકામું હતું. કઈ નહીં, છેલ્લી ઘડીએ કીર્તિભાઈ સમજાઈ જાય ને તો ફેરો સફળ થઈ જાય. સમજાઈ જશે છેલ્લે.
આવડી નવી વાત. અત્યારે સમજાયું છે ને છેલ્લે સમજાશે કે નહીં? સમજાયું હોય ને એ છૂટી જાય ભાઈ. છેલ્લે સમજાઈ જાય તોય ઘણું. કૌરવ અને પાંડવો વચ્ચે મહાભારત થયું, આટલું મોટું યુદ્ધ થયું, કેટલી 18 અક્ષોહિણી સેના નષ્ટ થઈ ગઈ. હસ્તિનાપુરનું રાજ્ય તો હાથમાં આવી ગયું, પણ ત્યાં સિંહાસન ઉપર બેસીને યુધિષ્ઠિર વિચારે છે કે કઈ શું મેળવ્યું આપણે? આટલું ભયાનક યુદ્ધ કર્યું, આટલી હિંસા આચરી, આખો પરિવાર નષ્ટ થઈ ગયો, અને આપણે રાજ સિંહાસન ઉપર બેઠા. કોની ઉપર રાજ કરવાનું છે? કેટલા પરિવારો નાશ પામી ગયા આની અંદર, ગામના ગામ નષ્ટ થઈ ગયા આની અંદર, અને કોની ઉપર રાજ કરવાનું હવે? સમજાય? અંદર વલવલાટ જાગે, અંદર સંતાપ જાગે. સાચી સમજણ આવે ને એટલે, જ્યાં સુધી સાચી સમજણ નથી ને ત્યાં સુધી જ મોજ છે સંસારમાં. જે દિવસે સાચી સમજણ આવે ને તે દિવસે સંતાપ જ હોય. ક્યાં સુધી અહીં બેસી રહીશું? ક્યાં સુધી આમાં ટકી રહીશું? ક્યાં સુધી આ બંધનોમાં રહીશું? પેલો કહે છે ગુરુ ભગવંતને, સાહેબ મને ખબર છે સંસાર અસાર જ છે, આમાં સાર કાંઈ છે નહીં. કોઈ વસ્તુમાં સાર હોય તો બતાવો. કેવલ મલમય પુદ્ગલ નિચય અશુચિ કૃત શુચિ ભોજન સિચય વપુષી વિચિંતય પરમીય સારમ શિવસા ધનસા મર્થ્યમ ઉદારમ. આ શરીર, વિનય વિજયજી મહારાજ કહે છે, કેવલ મલમય પુદ્ગલ નિચય, કેવલ મલિન પુદ્ગલોથી બનેલું આ શરીર. અશુચીકૃત શુચિ ભોજન સિંચય, ગમે તેવા ઉત્તમ પદાર્થો, ગમે તેવી ઉત્તમ વસ્તુઓ તમે એની અંદર નાખો, ઇનપુટ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને આઉટપુટ એનું પરિણામ અશુચિ. ગમે તેવી શુચિ અને પવિત્ર વસ્તુ તમે નાખો એને અશુચિ બનાવી નાખે એવું આ શરીર. વપુષી વિચિંતય પરમીય સારમ. અને છતાંય આ શરીરના વખાણ જ્ઞાનીઓએ કર્યા. એને સારભૂત કયો છે? કેમ? શું સાર આ શરીરનું? શું સાર? વપુષી વિચિંતય પરમીય સારમ શિવસા ધનસા મર્થ્યમ ઉદારમ. આ એક શરીર એવું છે, ભલે અશુચિથી પેદા થયું છે, ભલે અશુચિ પૂતગલોથી બન્યું છે, ભલે કોઈ પણ પદાર્થ નાખો ને એને અશુચિ બનાવી નાખે છે, બધી જ વિકૃતિ આની અંદર છે, અને છતાં એક સાર છે આની અંદર કે આ જ એક શરીર છે જે તમને મોક્ષે પહોંચાડી છે. આ જ એક શરીર છે, આ સાર છે. ગુરુ ભગવંતને કહે છે, સાહેબ જાણું છું સંસાર અસાર છે, કોઈ પદાર્થ સારભૂત નથી, બધું જ અહીં રહી જવાનું છે. કશું જ મારું રાજ્ય હશે તોય, ગમે તેવું સામ્રાજ્ય હશે હું એ માનતો હોઈશ, પણ કોઈ ફાયદો નથી, બધું જ છોડીને મારે ચાલ્યા જવાનું. સમજાય છે, પણ છતાંય, અને આપ એટલા માટે જ અહીંયા આવ્યા છે, છતાંય કંઈક તો બાહ્ય નિમિત્ત હશે. અંદર વૈરાગ્ય હોય છતાં એકાદ ઠોકર જરૂરી હોય છે, ક્યાંક નિમિત્ત મળે ને પછી જ અંદરનો વૈરાગ્ય સળવળે છે ને જાગે છે. આપને કંઈક નિમિત્ત મળ્યું હશે. કયા નિમિત્તે આપે અહીં સુધી પહોંચ્યા? અને ગુરુ ભગવાન તેને પોતાની જિજ્ઞાસા છે. શું છે? જિજ્ઞાસા. જિજ્ઞાસા લઈને જજો. મેં હમણાં શરૂઆતમાં કહ્યું તમને, કૌતુકથી ના જશો, જિજ્ઞાસાથી જજો. જિજ્ઞાસા હશે તો કંઈક પામીને આવશો, અને કૌતુક હશે ને તો થોડીક માહિતી ભેગી કરીને આવશો. તમને લાભ નહીં થાય. ગુરુ પાસે જાઓ ત્યારે જિજ્ઞાસાથી જજો. જિજ્ઞાસા વ્યક્ત કરી. ગુરુ ભગવંતે પોતાની આખી કથા કરી છે. કોણ છે પોતે? સાંભળે છે, અહોભાવથી સાંભળે છે, હૃદયના ઉમળકાથી સાંભળે છે.
અને સાંભળતા સાંભળતા કોઈકનું ચરિત્ર સાંભળો અને આપણા પરિણામો બદલાય. શ્રવણ, સાંભળવું પુરુષાર્થ પ્રગટ કરે ત્યારે સાર્થક બને. ક્યારે સાર્થક બને? સાંભળેલું ક્યારે સાર્થક બને? જ્યારે તમારી અંદર પુરુષાર્થ જાગે, કશું કરવાનું મન થાય, ત્યારે સાંભળેલું સફળ ગણાય, સાર્થક ગણાય. આપણે સાંભળીએ છીએ પણ પ્રેરણા કેટલી આવે અંદરથી? પુરુષાર્થ કેટલો પ્રગટે અંદરથી? કરવા જેવું છે એવી દ્રઢતા કેટલી આવે? એને સમ્યક્તનો ને દેશવિરતિનો પરિણામ જાગ્યો મનમાં. એમ થયું ગુરુ ભગવંતે આવી સરસ વાત કરી છે, મારે પણ એક ડગલું આગળ માંડવું જોઈએ, મારે પણ એક પગલું વધારે ચાલવું જોઈએ. શ્રાવક તેનું નામ જે સતત પોતાના આત્માનો વિકાસ કરવાની ઝંખના કરે, સતત પોતાના આત્માને વધુ ગુણવાન બનાવવાનો પુરુષાર્થ કરે, એનું નામ શ્રાવક, એનું નામ ધર્મી. હું ગયા વર્ષે જે હતો એના કરતા આ વર્ષે જુદો હોઉં, ગયા વર્ષે મારામાં જેટલું હતું એના કરતા એક તસુભાર મારામાં વધુ હોવું જોઈએ. ગુરુ ભગવાનને વિનંતી કરી, સાહેબ મને પણ વ્રત આપો, મારે પણ અહીં સુધી પહોંચવું છે, પણ પહેલું પગથિયું મારે ચડવું છે, અહીં સુધી પહોંચવું છે, મારે લક્ષ્ય આ છે મારું, પણ આજે પહેલું પગથિયું ચડવું છે, મારે વ્રત અંગીકાર કરવા છે, સમ્યકનું અંગીકાર કરવું છે. સ્વીકાર્યું. ગુરુ ભગવંતે વ્રતો ગુરુ ભગવંત પાસે આવ્યો ત્યારે કયા ગુંઠાણે હશે અને જાય છે ત્યારે કયા ગુંઠાણે? ગુણ વધે ને તો ગુરુનો સમાગમ સાચો, ગુણ ન વધે તો ગુરુનો સમાગમ નિષ્ફળ જાય, નિરર્થક જાય, વ્યર્થ જાય. શું વધવું જોઈએ? ગુણ વધવા જોઈએ. ગુરુના સાનિધ્યમાં આવો, ગુરુના સંપર્કમાં આવો, ગુરુની પાસે બેસો, એમને સાંભળો અને ગુણ ન વધે, પંચાત વધે, મમત વધે, આગ્રહો વધે, શું વધે? જે માટે જશો ને એ વધશે, જે લક્ષ્યથી જશો એ વધશે. ત્યાં જઈને ખાલી વહીવટની જ વાત કરવાની હોય, ગામ પંચાયત જ કરવાની હશે તો તમને કોઈ લાભ નહીં થાય. તમને લાભ નહીં થાય તો ઠીક છે, સમજ્યા, પણ તમારા થકી ગુરુને નુકસાન થઈ જશે. તમારી વાતમાં આવી અને એ તમારી સાથે જોડાઈ જાય પંચાયતમાં, એટલે કોણે ગુમાવ્યું? તમે તો ગુમાવેલા જ હતા, આમ થાય કઈ છે નહીં તમારી પાસે. પણ પેલા સ્વાધ્યાયમાં હતા, આરાધનામાં હતા, અને એમાં જઈને તમે બેસી ગયા ને પારકી પંચાયત માંડી દીધી, અને હું જો તમારી સાથે જોડાઈ ગયો ને, મેં તો મારું ખોઈ નાખ્યું, મેં તો મારું બગાડી નાખ્યું. જવાબદારી છે. કોની જવાબદારી છે? બધું જ જરૂરી છે, બધું જ જરૂરી છે, પણ સમયે સમયે, દરેક વખતે નહીં. ગુરુ ભગવંત પાસે જાય, હે ગયો ત્યારે કયા ગુણ સ્થાનકે હશે આપણને ખબર નથી, ભૂમિકા એની, પણ ઉઠ્યો છે જયારે ગુરુ ભગવંત પાસેથી ત્યારે 5મા ગુંઠાણે પહોંચી ગયો છે. હા, ગુરુના સમાગમનું ફળ શું? સાધુ સમાગમનું ફળ શું? ગુણ વૃદ્ધિ એ સાધુના સમાગમનું ફળ છે. સાધુના સંપર્કમાં આવે. કોના સંપર્ક? ભગવાનના માર્ગના સંપર્કમાં આવી રહ્યા છો, અને અંદર ગુણ વધવા જોઈએ, એટલા માટે જ જવાનું છે. નગરીમાં પાછા ગયા, યુવરાજ તરીકેનો અભિષેક કરવામાં આવ્યો, યુવરાજ બનાવવામાં. રોજ ગુરુ ભગવંતની
સેવા કરે છે, ઉપાસના કરે છે, નિત્ય વ્રત ગ્રહણ કરી લીધા, પણ એ વ્રતમાં દ્રઢ થવા માટે, એ વ્રતને સ્થિર કરવા માટે ગુરુની જરૂર છે. રોજ ગુરુની જરૂર છે, પળે પળ ગુરુની જરૂર છે. આપણે કેળવેલો ધર્મ, આપણે મેળવેલો ધર્મ એ સ્થિર થાય, દ્રઢ થાય, એટલા માટે રોજ ગુરુની જરૂર છે. આપણને ક્યારે જરૂર છે? ક્યારે જરૂર પડે ગુરુની? ધર્મ માટે ગુરુનો ખપ પડ્યો છે ખરો તમને? તમને મહોત્સવ માટે ખપ પડ્યો છે, તમને નિશ્રા માટે ખપ પડ્યો છે, તમને તમારા પ્રસંગો માટે ગુરુનો ખપ પડ્યો છે, તમારા ચોમાસા માટે તમને ખપ પડ્યો છે, પણ તમારા ધર્મ માટે ક્યારે ખપ પડ્યો તમને? પોતાના માટે ગુરુનો ખપ છે એવું ક્યારે લાગ્યું? પોતાના માટે. સાહેબ પ્રસંગ છે, પધારજો ને, 3 દિવસ નિશ્રા આપજો ને, આપની નિશ્રામાં મહોત્સવ થશે. સરસ. સાહેબ આપની નિશ્રામાં સંઘ કાઢવો છે, હાલો. પૂજન ભણાવવું છે, જમણવાર કરવો છે. શું ગુરુનો ખપ? શું કીર્તિભાઈ, શું ખપ? મારા આત્મા માટે, મારા ગુણસ્થાનકની વૃદ્ધિ માટે, મારા દોષોને દૂર કરવા માટે ગુરુનો ખપ ખરો? શું? હા, ખપ ખરો. ઉપયોગ કર્યો ખરો? ચલો ખપ ખરો, ઉપયોગ કર્યો? હે ભાઈ, તમે વિચારો, આપણી મેન્ટાલિટી એ સમાજની કેવી વિચિત્ર છે. મારા સાહેબ આવવાના છે, બોર્ડ ઉપર લખ્યું હોય તો પેલા નામ વાંચશે, કયા મહારાજ આવવાના છે. સમુદાય વાંચશે, કયા સમુદાય ના આવવાના. ઓળખીએ છીએ, 2 ઠાણા આવવાના રહેશે. હવે 25 આવવાનો હોય તો કૌતુક થાય, 25 આવવાનો હોય તો કૌતુક થાય, કયા મહારાજ છે, બહુ પ્રભાવક લાગે છે. પણ 2 આવ્યા હોય તો આમાં શું હોય? વળી હશે કોઈક આવ્યા અને ગયા. સાધુ ભગવંતે અમારા માટે છે, પોતાના માટે છે, એવો બોધ હજી સુધી આ સમાજ પાસે નથી. અમારા ધર્મ માટે, અમારા પરિણામો માટે, અમારી આત્માની જાળવણી માટે ગુરુ ભગવંતો છે, એટલા માટે આ વિચરી રહ્યા છે. કોઈ જ ખપ નથી આપણને. સાચું કહું છું, ગુરુનો કોઈ જ ખપ નથી. ઉપયોગ છે, ખપ નથી. ઉપયોગ છે, ઉપયોગ કરો, ભરપૂર ઉપયોગ કરો, ભરપૂર પૂરેપૂરો ઉપયોગ કરો છો. તમને ખપ નથી. પરસ્પર સમજી ગયા છીએ, અમે તમારો ને તમે અમારો ઉપયોગ જ કરીએ છીએ. કડવું લાગશે પણ સાચું છે, ખોટું એ લાગશે કોઈ. રોજ ગુરુ ભગવંત પાસે જાય, રોજ. માસ કલ્પ છે સાહેબ, મહિના પછી ચાલ્યા જવાના છે. હું જે ધર્મ પામ્યો છું, જે ધર્મ સમજ્યો છું, જે ગુણસ્થાનક મેં પ્રાપ્ત કર્યું છે, એમાં મારે દ્રઢ થવાનું છે, સ્થિર થવાનું છે, મારે આગળ વધવાનું છે. એનું માર્ગદર્શન જોઈએ છે મારે, અને એના માટે ગુરુ પાસે જવાનું. રોજ જાય, મહિનો વીત્યો, ગુરુ ભગવંત માસ કલ્પ પત્યો એટલે ગુરુ ભગવંતે વિહાર કર્યો. અહીંયા એના પિતા સુર તેજ રાજા, એમનું મૃત્યુ થયું, અને રાજા તરીકે જયકુમારનો અભિષેક. અને પેલો ધનશ્રીનો જીવ એ નરકમાંથી નીકળી અને ફરતો ફરતો અખામ નિર્જરા કરીને આના જ ભાઈ તરીકે ઉત્પન્ન થયો. ક્યાં ઉત્પન્ન થયો છે? બહુ સમજવા જેવી બાબત છે. જય પણ રાજકુળમાં ઉત્પન્ન થયો, અને પેલો એનું નામ વિજય પાડવામાં આવ્યું, એ રાજકુળમાં ઉત્પન્ન. શું ફરક પડ્યો? શું ફરક પડ્યો?
એક પુણ્યવંત છે એને રાજ્ય મળે છે અને એક પાપી છે એને રાજ્ય મળે છે. ફરક શું પડે? નહીં કીર્તિભાઈ, શું ફરક પડે? તો પછી જે કરીએ છે કરો ને મળે જ છે ને યાર. નહીં જો એકને માટે રાજ્ય બંધન બની જાય. બંધન બની જાય. પેલો એના ભાઈ તરીકે ઉત્પન્ન થયો. વિજય નામ પાડવામાં આવ્યું છે. જયને એના ઉપર અઢળક વહાલ છે, પણ પેલાને એના ઉપર નકરો દ્વેષ છે. અહીંયા પિતા મૃત્યુ પામ્યા અને આનો રાજ્યાભિષેક થયો એટલે આને મનમાં ઓર દ્વેષ જાગ્યો કે આ રાજા બની ગયો. એ ભાગ્યો, રાજ્ય છોડીને ભાગ્યો, પણ રાજ્યના માણસો એને પકડી લીધો, જવા ના દીધો, પકડીને બંદી બનાવી દીધું. જયકુમાર રાજ્ય કરે છે ને એક દિવસ રાજ દરબારમાં આવે છે અને એની માતા આવી. દાસી કહેવા આવી કે સાહેબ માતા આપને મળવા માંગે. માતા મળવા માંગે. ક્યાં છે? તો કે અહીંયા ઉભા છે. દોડતો ગયો મા પાસે. માં કેમ આવવું પડ્યું? મને બોલાવી લેવાનો હતો, તમે કેમ આવ્યા? દીકરા પ્રત્યેનો મોહ છે બેટા, એનો સંતાપ છે મનમાં, એટલે અહીં સુધી દોડી આવી છું. શું થયું? કુમારને શું તકલીફ છે? એને નુકસાન ન થાય એને જોજે તું. માતા કહે છે તારા ભાઈને નુકસાન ન થાય જોજે, પણ એને તકલીફ શું છે? એને આફત શું છે? તો બેટા એને બંદી બનાવવામાં આવ્યો છે અને એમાં મારી અનુમતિ હતી. જો રાજ્યમાંથી ભાગે અને બીજા કોઈક રાજા એને પડખે લઈ લે અને આડું ઓળું ભરમાવે અને તારી સામો થાય, એ ન થવા દેવું તું, માટે મેં એને પકડા. પણ એનું અશુભ ન થાય, એનું કઈ બગડે નહીં એટલું ધ્યાન રાખજે તું. પણ માં મારો ભાઈ મારો પ્રતિપક્ષ હોય, મારી સામો હોય, તો પછી મારું કોણ? તો પછી આમાં મારું કોણ? મારો સગો ભાઈ જેના ઉપર મને પ્રેમ છે, વહાલ છે, સ્નેહ છે. મેં ક્યારે એના વિશે કશું વિચાર્યું નથી. એ જો મારો પ્રતિપક્ષ હોય ને સામો પડતો હોય તો પછી મારું કોણ? માં માને કહે છે અહીં ઉભા નથી રહેવું માં, ચાલો અંદર. બેસાડ્યા છે માં, આશ્વાસન આપે અને માણસોને કહે છે જાઓ કુમારને બોલાવીને લાવો. માને સંતોષ આપવો છે, માના મનના સંતાપને ઠારવો છે. માં સંતાપમાં ન હોવા જોઈએ. અહોભાવ છે, ભક્તિ છે. અહીંયા માણસોને કહે છે કે ભાઈ કુમારને બોલાવી લાવો, અને માણસો બોલાવા ગયા. તે આવે છે અને પછી શું થાય એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર